હેલો મિત્રો, આજે હું બનાવવા જઈ રહી છું ગુજરાતી ઢોકળાની રેસીપી. અને આપણે આ ઢોકળા કોઈ પણ જાતની પ્રિપરેશન વગર એટલે કે તૈયારી વગર આપણે ફટાફટ બનાવીશું. અને આ ઢોકળાની રેસીપી હું એવી આપીશ કે આ ઢોકળા તમે પહેલી જ વાર બનાવશો ને તો પણ ઢોકળા જાળીદાર અને એકદમ પોચા મસ્ત બનશે. તો ચાલો બનાવીએ ઇન્સ્ટન્ટ ઢોકળા. તો ઢોકળા બનાવવા માટે મેં અહીં એક વાટકો રવો લીધો છે, જેને આપણે સૂજી પણ કહીએ છીએ. અને એ જ માપના વાટકાથી મેં અડધો વાટકો ચણાનો લોટ લીધો છે. અને એ જ વાટકાના માપથી મેં પા કપ જેટલો અડદનો લોટ લીધો છે. વાટકાનું માપ છે એ એક સરખું રાખવું. અડદનો લોટ છે ને તે ઝાઝો લેવાનો નથી, નહીંતર ઢોકળા છે ને એ ચીકણા થઈ જાય. હવે મેં આ ત્રણેય જાતના લોટ લઈ લીધા છે, એટલે કે રવો, ચણાનો લોટ અને અડદનો લોટ. તો આ લોટમાં થોડી તીખાશ માટે મેં એક લીલું મરચું ખાંડી લીધું છે અને આદું ખમણી લીધું છે, જે 1 ચમચી જેટલું નાખ્યું છે. તમે તમારા ટેસ્ટ મુજબ રાખી શકો છો. ત્યારબાદ સ્વાદ પ્રમાણે નમક તેમજ સ્વાદને બેલેન્સ રાખવા માટે થઈ અને થોડી ખાંડ લેશું. તેમજ અડધી ચમચીથી ઓછી આપણે તેમાં હળદર ઉમેરીશું અને આ બધું જ લોટમાં એડ કરી દેશું. ત્યારબાદ મેં એક વાટકો દહીં લીધું છે, જે થોડું ખાટું છે. અને હવે આપણે આ દહીં છે તે પણ લોટમાં ઉમેરી દેશું. અને ત્યારબાદ આપણે એમાં તાત્કાલિક જ આથો આવી જાય એટલા માટે થઈ અને ખાટી છાશ લેશું. તો મેં અહીં ખાટી છાશ લીધી છે. અને આ છાશને એકસાથે બધી નથી ઉમેરી દેવાની, થોડી થોડી છે એ એડ કરતું જવાનું અને બેટરને તૈયાર કરતું જવાનું છે. અને આ બેટરમાં મારે લગભગ 1.5 થી 1.5 વાટકા જેટલી ખાટી છાશ જોઈ છે, કેમ કે તેને સાવ પતલું પણ નથી કરવાનું બેટરને અને ખૂબ જાડું પણ નહીં, પણ સહેજ અમથું રાખવાનું છે, જેથી કરી અને રવો છે તે અંદર ફૂલે એટલે થોડું ઘટ થશે. તો જુઓ આવી રીતે. અને હવે આપણે તેને સારી રીતે હલાવી અને એકદમ સારી રીતે ફેટી લેશું, જેથી કરી અને તેમાં હવાના કણો પણ ભરાઈ જાય અને એકદમ તેમાં વ્હાઇટનેસ આવે. હવે આપણે આ ખીરું સારી રીતે ફેટી લીધું છે, મિક્સ કરી લીધું છે. અને હવે આપણે આ ખીરાને ઢાંકીને અડધો કલાક ઢાંકી રાખીશું. તો આપણે આ ખીરાને ઢાંક્યાને અડધો કલાક ઉપર થઈ ગયો છે અને આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈશું. તો આપણા આ ખીરામાં આથો આવી ગયો છે અને રવો પણ ફૂલી ગયો છે. અને હવે આપણે આ ખીરામાં 1 ચમચી ઈનો ઉમેરીશું. તમે બેકિંગ સોડા પણ લઈ શકો છો. મેં ઈનો લીધો છે અને અડધું લીંબુ છે એ ઈનોમાં આપણે એડ કરીશું, જેથી એક્ટિવેટ ઈનો કરવા માટે થઈને. તેમજ આપણે અડધું પાવરું જેટલું સિંગ તેલ લેશું અને તે પણ આ ખીરામાં નાખીશું, જેથી કરીને ઢોકળા સોફ્ટ બને. તો મેં અહીં સિંગ તેલ ઉમેર્યું છે. અને ત્યારબાદ તેમાં આપણે થોડું જે જાડું ખીરું છે ને તેથી તેમાં આપણે અડધો વાટકોથી ઓછું પાણી નાખી દઈશું. પાણી નાખ્યા બાદ ખીરાને આપણે સારી રીતે ફેટી લેશું અને ખીરાને આપણે એકદમ સરસ તૈયાર કરી લેશું. તો જુઓ, ખીરું એકદમ તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે એક થાળી લઈશું અને એ થાળીમાં થોડું તેલ નાખીશું અને એ તેલને આપણે થાળીમાં ચારે બાજુ લગાડી દઈશું, જેથી કરીને ઢોકળા છે તે નીચે ચોંટી ના જાય. ત્યાર પછી આપણે એ ઢોકળાનું ખીરું છે
એ થાળીમાં પાથરી દેશું. ખીરું નાખ્યા બાદ થાળીને આપણે ચારે બાજુ ફેરવશું ગોળ, એટલે ખીરું છે એ થાળીમાં ફેલાઈ જશે. ત્યારબાદ તેમાં મેં લાલ મરચું પાવડર ઉપરથી છાંટેલો છે. તમે તેમાં ધાણાભાજી મરચું જે કાંઈ છાંટવું હોય તો તમે છાંટી શકો છો. મેં ખાલી લાલ મરચું પાવડર છાંટ્યો છે અને ચારે બાજુ નાખ્યું છે. હવે આપણે ઢોકળાને વરાળમાં બાફવા માટે એક કડાઈમાં પાણી ગરમ થવા મૂક્યું હતું. પાણી ગરમ પણ થઈ ગયું છે અને તેમાં થાળી ઊંચી રહે તે માટે આપણે કાંઠો કે કોઈ પણ એવી જાળી જેવું કોઈ પણ વસ્તુ રાખી અને એ કડાઈમાં મૂકી દેવાનું છે, જેથી થાળી ઊંચી રહે અને ઢોકળામાં પાણી ના આવે. હવે આપણે ઢોકળાની થાળી છે તેને આ કાંઠા ઉપર મૂકી દઈશું અને એને ઢાંકવા માટે થઈ અને મેં એક ઢાંકણ લીધું છે અને આ ઢાંકણને આપણે ઢાંકીએ તો વરાળથી ઢોકળાની થાળીમાં પાણી પડે, એટલા માટે થઈ અને મેં એક કોટનનું કપડું લઈ અને ઢાંકણાને સારી રીતે બાંધી દીધું છે, માટે વરાળનું પાણી છે એ ઢોકળા ઉપર ના પડે અને ઢોકળા છે એ સરસ બની જાય, એટલે કોટનના કપડામાં પાણી ચૂસાઈ જાય. તો હવે આપણે કોટનના કપડાવાળું ઢાંકણ છે તે કડાઈને ઢાંકી દઈશું અને 10 મિનિટ ઢોકળાને વરાળમાં થવા દઈશું. હવે આપણે 10 મિનિટ પછી ઢાંકણ ખોલીશું અને ઢોકળાને જોઈશું ને તો આપણા ઢોકળા એકદમ ફૂલીને ઉપર આવી ગયા છે. હવે ચાકા વડે આપણે ઢોકળામાં જોઈશું તો ઢોકળા છે એ જરાય કાચા નથી અને એકદમ સરસ મજાના ચડી ગયા છે. તો આ ઢોકળાની થાળીને કડાઈમાંથી આપણે બહાર કાઢી લઈશું અને ઠંડા થાય ત્યાં સુધી તેને આપણે એક બાજુ થાળી મૂકી દઈશું અને પછી તેના પીસ પાડીશું. હવે લાઈવ ઢોકળા ઠંડા થઈ ગયા છે અને તેના પીસ પાડતા પહેલાં આપણે તેમાં થોડું તેલ નાખી અને ઢોકળાને ફરતે બાજુ ઉપર તેલ લગાડી દઈશું, જેથી કરીને લાંબો સમય સુધી તે નરમ અને સોફ્ટ રહે, પોચા રહે. તો હવે આપણે ઢોકળાના પીસ પાડી લઈશું. તો ઢોકળાના પીસ જુઓ તો એકદમ જાડીવાળા થયા છે ને અને એકદમ સોફ્ટ થયા છે. હાથેથી ઢોકળાના જો આપણે 2 ભાગ કરીશું ને તો તમે જોઈ શકો છો કે ઢોકળા એકદમ મસ્ત પોચા થયા છે. તો ચાલો આપણે ઢોકળાને સર્વ કરી દઈએ. તો જો કેવા સરસ લાગે છે. તો મસ્ત મજાના ઢોકળા આપણા તૈયાર. જો તમને મારા આ લાઈવ ઢોકળાની રેસીપી પસંદ આવી હોય ને તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા જ આવ્યા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.